દીપડાની દહેશત યથાવત છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે છે પટાંગણમાં દીપડો આવી ગયો હોવાની પણ વાત સામે આવી રહી છે। હાલ આપણી સાથે વિદ્યાર્થીની છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, દીપડો આવ્યો હોવાની વાત સામે આવી રહી છે? हाँ सर, अमने अहींया माहिती मळेली छे ए मुजब अमे लोको तकेदारी पूरी राखीए छीए विद्यार्थीओ अने अમને आ भवनमांथी पण कहेवामां आवेलुं छे के खूब तकेदारी राखवी अने जरूर ना होय तो डिपार्टमेंटनी बहार નીકળવાનું टाळवुं अने जरूर पड़े तो वाहन लईने ज નીકળવું एवी पण खास सूचना आपेली छे। खास તમે અત્યારે લોકો મોર્નિંગ વોકમાં નીકળતા હોય છે, હવે નીકળે છે? બહુ ઓછા જોવા મળે છે। જ્યારથી 8 દિવસથી દીપડાની ચર્ચા છે ત્યારથી મોર્નિંગ વોકમાં પણ લોકો બહુ ઓછા જોવા મળે છે। हाँ, ચોક્કસથી આ જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે છે બાયોલોજી વિસ્તાર કહેવામાં આવે છે। અહીંયા જે છે દીપડો આવ્યો હોવાની જે વાત મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે છેલ્લા 8 દિવસ જેટલો સમય થયો હોય છે કે રાજકોટની આસપાસ દીપડો આવ્યો હોવાની રોજ અલગ અલગ વિસ્તારોમાંથી જે છે સમાચારો સામે આવતા હોય છે। ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમાં આવ્યો છે। આ વિસ્તારને પણ અત્યારે કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અંદર પાંજરું પણ મૂકવામાં આવ્યું છે જેથી કરીને જે છે કોઈ દીપડો કોઈની પર હુમલો ન કરી શકે। ખાસ કરીને જે મોર્નિંગ વોકમાં લોકો આવતા હોય છે તે પણ હવે આ વિસ્તારમાં આવતા નથી કેમ કે ક્યાંક દીપડાની દહેશત જોવા મળી રહી છે। હાલ જો વાત કરવામાં આવે તો જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડો આવ્યો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કેમ કે જે છે દીપડો એ કહી શકાય કે એક બાજુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને એ જ સમયે જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમાં દીપડો આવી ગયો છે। ક્યાંક ને ક્યાંક જોકે વન વિભાગે વાતની પુષ્ટિ નથી કરી પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે અહીંનું સુરક્ષા તંત્ર છે એ એલર્ટ થઈ ગયું છે, સિક્યુરિટી વિભાગ એલર્ટ થઈ ગયો છે અને આ વિસ્તારમાં જે છે લોકોને આવવા જવા પર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે છે દીપડો આવ્યો હોવાના સમાચાર મળતાની સાથે જ અહીંનું જે છે સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે છે એ વિસ્તારમાં ગઈકાલે દીપડો દેખાયો હતો। આ જે વિસ્તાર છે જે છે સીમ વિસ્તાર જેવો આ વિસ્તાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અહીંયા જે છે પાંજરું પણ રાખવામાં આવ્યું હતું। ગઈકાલે જે છે આ વિસ્તારમાં દીપડાના જે છે જે ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ આ વિસ્તારને લઈને જે છે અત્યારે અહીંયા જે વન વિભાગની ટીમ એલર્ટ થઈ ગઈ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે છેલ્લા થોડા દિવસથી દીપડાની દહેશત આ વિસ્તારમાં યથાવત જોવા મળી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। દીપડાની દહેશત યથાવત છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે છે પટાંગણમાં દીપડો આવી ગયો હોવાની પણ વાત સામે આવી રહી છે। હાલ આપણી સાથે વિદ્યાર્થીની છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, દીપડો આવ્યો હોવાની વાત સામે આવી રહી છે? हाँ सर, अमने अहींया माहिती मळेली छे ए मुजब अमे लोको तकेदारी पूरी राखीए छीए विद्यार्थीओ अने अમને आ भवनमांथी पण कहेवामां आवेलुं छे के खूब तकेदारी राखवी अने जरूर ना होय तो डिपार्टमेंटनी बहार નીકળવાનું टाळवुं अने जरूर पड़े तो वाहन लईने ज નીકળવું एवी पण खास सूचना आपेली छे। ખાસ તમે અત્યારે લોકો મોર્નિંગ વોકમાં નીકળતા હોય છે, હવે નીકળે છે? બહુ ઓછા જોવા મળે છે। જ્યારથી 8 દિવસથી દીપડાની ચર્ચા છે ત્યારથી મોર્નિંગ વોકમાં પણ લોકો બહુ ઓછા જોવા મળે છે। हाँ, ચોક્કસથી આ જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે છે બાયોલોજી વિસ્તાર કહેવામાં આવે છે। અહીંયા જે છે દીપડો આવ્યો હોવાની જે વાત મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે છેલ્લા 8 દિવસ જેટલો સમય થયો હોય છે કે રાજકોટની આસપાસ દીપડો આવ્યો હોવાની રોજ અલગ અલગ વિસ્તારોમાંથી જે છે સમાચારો સામે આવતા હોય છે। ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમાં આવ્યો છે। આ વિસ્તારને પણ અત્યારે કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અંદર પાંજરું પણ મૂકવામાં આવ્યું છે જેથી કરીને જે છે કોઈ દીપડો કોઈની પર હુમલો ન કરી શકે। ખાસ કરીને જે મોર્નિંગ વોકમાં લોકો આવતા હોય છે તે પણ હવે આ વિસ્તારમાં આવતા નથી કેમ કે ક્યાંક દીપડાની દહેશત જોવા મળી રહી છે। હાલ જો વાત કરવામાં આવે તો જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડો આવ્યો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કેમ કે જે છે દીપડો એ કહી શકાય કે એક બાજુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને એ જ સમયે જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમાં દીપડો આવી ગયો છે। ક્યાંક ને ક્યાંક જોકે વન વિભાગે વાતની પુષ્ટિ નથી કરી પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે અહીંનું સુરક્ષા તંત્ર છે એ એલર્ટ થઈ ગયું છે, સિક્યુરિટી વિભાગ એલર્ટ થઈ ગયો છે અને આ વિસ્તારમાં જે છે લોકોને આવવા જવા પર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે છે દીપડો આવ્યો હોવાના સમાચાર મળતાની સાથે જ અહીંનું જે છે સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે છે એ વિસ્તારમાં ગઈકાલે દીપડો દેખાયો હતો। આ જે વિસ્તાર છે જે છે સીમ વિસ્તાર જેવો આ વિસ્તાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અહીંયા જે છે પાંજરું પણ રાખવામાં આવ્યું હતું। ગઈકાલે જે છે આ વિસ્તારમાં
દીપડાના જે છે જે ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ વિસ્તારને લઈને જે છે અત્યારે અહીંયા જે વન વિભાગની ટીમ એલર્ટ થઈ ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ કહી શકાય કે છેલ્લા થોડા દિવસથી આ દીપડાની દહેશત આ વિસ્તારમાં યથાવત જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.